હેલો ડિયર સ્ટુડન્ટ્સ, આજે આપણે વાત કરીશું પ્રકરણ નંબર 3 વનસ્પતિ સૃષ્ટિ પ્લાન્ટ કિંગડમના એનસીઆરટીના એક્ઝામ્પલરના ક્વેશ્ચન. અહીંયા તમે દેખો, ફર્સ્ટ ક્વેશ્ચન છે તમારી સામે. આ કરવા જરૂરી છે નીટની પ્રેક્ટિસ માટે, ખાસ કરીને એ આઈએમપી ક્વેશ્ચન હોઈ શકે. આવનારી નીટની એક્ઝામની અંદર પણ પૂછાવાની સંભાવના છે. બરાબર, આપણે પહેલો એમસીક્યુ દેખીએ. સાયનોબેક્ટેરિયા શેમાં વર્ગીકૃત કરાય છે? સાયનોબેક્ટેરિયા શેમાં વર્ગીકૃત કરાય છે? જવાબ આવશે મોનેરા. કારણ કે સાયનોબેક્ટેરિયાને આપણે બ્લુ ગ્રીન આલ્ગી તરીકે ઓળખીએ છીએ. બ્લુ ગ્રીન આલ્ગી, જેને આપણે નીલ હરિત લીલ તરીકે ઓળખીએ છીએ. નીલ હરિત લીલ તરીકે ઓળખીએ છે સાયનોબેક્ટેરિયા. બુકની અંદર લખેલું છે નોસ્ટોક અને એનાબીના. નોસ્ટોક અને એનાબીના. એના સિવાય પણ સાયનોબેક્ટેરિયા છે જેનું નામ છે ઓસિલેટોરિયા. ઓસિલેટોરિયા. પણ આ બંને જે બેક્ટેરિયા છે ને, જેની પાસે અભિકોષ છે, જે વાતાવરણમાં ઇઝીલી નાઇટ્રોજનનું સ્થાપન કરી શકે, તો તમારે મને જણાવવાનું છે કે ઓસિલેટોરિયા પાસે અભિકોષ છે કે નહીં. બરાબર, અને છે તો કેમ છે, નથી તો કેમ નથી, અને નથી તો એ નાઇટ્રોજનનું સ્થાપન કેવી રીતના કરે છે, એની મિકેનિઝમ તમારે મને કોમેન્ટ બોક્સમાં જણાવવાની છે. બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે આ વસ્તુ. બરાબર, બીજા નંબરનો એમસીક્યુ છે. અસમાન કદના બે ચલિત જન્યુના જોડાણને શું કહેવાય છે? અસમાન કદ, એક મોટું કદ હોય અને એક નાનું કદ હોય, એટલે આને શું કહેવાય? અસમજન્યુક. એન આઇસોગેમી. શું કહેવામાં આવે છે? એન આઇસોગેમી. જન્યુના જોડાણને અંડજન્યુક કહેવાય. સરખા જોડાણને સમજન્યુક કહેવાય. બરાબર, ચલિત જન્યુને પ્રાણીજન્યુક કહેવાય. ગેમીનું મિનિંગ થાય ફ્યુઝન. ગેમીનું મિનિંગ શું થાય છે? વેન એવર વી ટોક અબાઉટ ગેમી, એનો મિનિંગ છે ફ્યુઝન. ફ્યુઝન એટલે જોડાણ. ત્રીજા નંબરનો એમસીક્યુ છે. દ્રઢ ગ્રહ, પત્રવત અને પીછાકાર વનસ્પતિની ડી રચના કોની સાથે સંકળાયેલી છે? દ્રઢ ગ્રહ હોય, પત્રવત હોય, પીછાકાર જેવી રચના હોય, તો એની રચના કોની સાથે સંકળાયેલી છે? તો એની રચના છે રોડોફાઇસીમાં તો કશું છે જ નહીં દ્રઢ ગ્રહ જેવું. ક્લોરોફાઇસી, ફિયોફાઇસીમાં આપણે ઓપ્શન દેખી લઈએ કયા પ્રકારના છે. દ્રઢ ગ્રહ સાથે તમે દેખો તો શું હોઈ શકે? તો દ્રઢ ગ્રહ છે ફિયોફાઇસીની અંદર. શેમાં છે? ફિયોફાઇસીની અંદર. એના ઉદાહરણ તમને યાદ રાખવાના છે. બદામી લીલ ના ઉદાહરણ. બદામી લીલના ઉદાહરણ. યુએસ હેઝ વેરી ક્લીન કોલેજીસ, એ ક્લોરોફાઇસીના ઉદાહરણ છે. યુ ફોર યુલોથ્રિક્સ, એસ ફોર સ્પાયરોગાયરા, વી ફોર વોલવોક્સ, સી ફોર ક્લેમિડોમોનાક્સ અને સી ફોર કારા. એ રીતના ફિયોફાઇસીના ઉદાહરણ પણ છે. બરાબર, સેલ્ફ ડિફેન્સ, આ યાદ રાખવાનું છે તમારે. નિમોનિક્સ, સેલ્ફ ડિફેન્સ. એસ ફોર સરગાસમ, ઈ ફોર એક્ટોકાર્પસ, એલ ફોર લેમિનારિયા, એફ ફોર ફ્યુકસ અને ડી ફોર ડિક્ટિયોટા. એની જે ફિગર એનસીઆરટીમાં આપેલી છે એ તમારે બહુ જ યાદ રાખવાની છે. બરાબર, કયા કયા પ્રકારની અંદર દ્રઢગ્રહ છે, શેમાં દ્રઢગ્રહ નથી, બરાબર, શેમાં વાત કોટર છે, શેમાં વાત કોટર નથી, આ બધું જ તમારે મને યાદ રાખીને કોમેન્ટ બોક્સની અંદર જણાવજો. તમે એક નોટ્સ બનાવી દેજો. જે વારે ઘડે ક્વેશ્ચન આમાંથી આવતા હોય છે, આકૃતિ આધારિત ક્વેશ્ચન. બરાબર, હવે આપણે વાત કરીએ ચોથા નંબરનો એમસીક્યુ. એક વનસ્પતિનું સુકાય સ્તરનું આયોજન છે. તે મૂલાંગો ધરાવે છે, એકકીય છે, તેને જીવનચક્ર પૂર્ણ કરવા માટે પાણીની આવશ્યકતા રહે છે. એપ્લિકેશન બેઝ ક્વેશ્ચન છે. વોટર ઇઝ રિક્વાયર્ડ ફોર ફર્ટિલાઇઝેશન. નરજન્યુ ચલિત છે, તો કયા સમૂહમાં આવશે? તમને ખબર પડી ગઈ. વનસ્પતિ સૃષ્ટિના ઉભયજીવી દ્વિઅંગી તરીકે આપણે ઓળખીએ છીએ. પાંચમા નંબરનો ક્વેશ્ચન બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે. પૂર્વદેહ એટલે શું? પૂર્વદેહ એટલે શું? તો કે ત્રિઅંગીમાં સુકાય પામે તે પહેલા બનતી રચના છે? ના. ત્રિઅંગીમાં મુક્તજીવી બીજાણુજનક સંરચનાનું છે, સ્વરૂપ છે? ના. ત્રિઅંગીમાં મુક્તજીવી જન્યુજનક છે, બીજાણુજનક નથી. મુક્તજીવી કોણ છે? જેમ 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 ઉદવિકાસ થતો ગયો, જન્યુજનક તબક્કો ઘટતો ગયો, બીજાણુજનક તબક્કો વધતો ગયો. બરાબર,
એટલે જવાબ આવશે સી. પાંચમામાં આવશે જવાબ સી. છઠ્ઠાની વાત કરીએ. આ જૂથની વનસ્પતિઓ દ્વિકીય છે. જન્યુજનક તબક્કો એકકીય હોય, બીજાણુજનક તબક્કો દ્વિકીય હોય. લીલ જન્યુજનક, દ્વિઅંગી જન્યુજનક, ત્રિઅંગી માં તમારે મને કહેવાનું છે, અનાવૃતમાં તમારે મને કહેવાનું છે, આવૃતમાં કહેવાનું છે. જેમ જેમ ઉદિકાસ થતો જાય જન્યુજનક તબક્કો ઘટતો જાય, બીજાણુજનક તબક્કો વધતો જાય. છઠ્ઠા નંબરનો ક્વેશ્ચન. હવે અહીંયા લખ્યું છે બીજાણુ પર્ણોના સંયુગ્મકરણથી રચના બને છે તેને શંકુ કહે છે. નર શંકુ અને માદા શંકુ કયા પ્રકારની વનસ્પતિ છે? નગ્ન બીજધારી વનસ્પતિ, જેને કહેવાય અનાવૃત, જેને કોઈ પણ પ્રકારનું આવરણ નથી, અનાવૃત. સાતમા નંબરનો એમસીક્યુ. આવૃત બીજધારીનું ભ્રૂણપોષ શું છે? ખાસ કરીને એનસીઈઆરટીમાં એટલી બધી માહિતી આવૃત બીજધારી નથી આલી, પણ તમે જો ધોરણ 12માં આવશો એટલે તમે પહેલા ચેપ્ટરની અંદર ભણશો સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન. બરાબર, એની અંદર ડિટેલમાં ભણવાનો જ છે. આવૃત બીજધારીની અંદર શું હોય? 7 કોષો હોય, 1 2 3, બરાબર, 1 2 3. આ કોષ 4 છે. આ ચોથા નંબરનો કોષ છે, પણ એની અંદર 2 કોષ કેન્દ્ર છે. આ ઇન્ડિવિજ્યુઅલ કોષ કેન્દ્ર છે. એટલે 3. આ ચોથા નંબરનો કોષ, આ પાંચમા નંબરનો કોષ, છઠ્ઠા નંબરનો કોષ અને સાતમા નંબરનો કોષ. 7 કોષ છે, પણ ન્યુક્લિયસ તમે કાઉન્ટ કરવા જાઓ 1 2 3 4 5 6 7 અને 8. ટોટલ 8 શું છે? કોષ કેન્દ્ર છે, અને 7 કોષીય અવસ્થા છે. એટલે 7 કોષીય અવસ્થા અને 8 કોષ કેન્દ્રીય અવસ્થા. એટલે જવાબ આવશે બી. બરાબર, 12માં આવ્યા પછી તમારા માટે ઈઝી થઈ જશે. 8મા નંબરના, આની માટે મારી પાસે બાયોબ્લાસ્ટ બુક છે, એમેઝોન પર અવેલેબલ છે. કેલ્ક્યુલેશન આધારિત ક્વેશ્ચન મેં બનાવેલા છે. બરાબર, એની અંદર સોલ્યુશન પણ આપેલું છે, ડિટેલ સોલ્યુશન, હેન્ડ રિટન. સો તમે ઇઝીલી પરચેસ કરી શકો છો. બાયોબ્લાસ્ટ, હું બુકનું નામ લખેલું છું, બાયોબ્લાસ્ટ. નીરવ સોની લખશો એટલે એમેઝોન પર તમને ઓન ધી સ્પોટ દેખાઈ જશે. બરાબર. જો દ્વિકીય સપુષ્પી વનસ્પતિમાં 36 રંગસૂત્ર છે, તો ભ્રૂણપોષમાં રંગસૂત્રની સંખ્યા કેટલી? રંગસૂત્રની સંખ્યાને આપણે પ્લોઇડી તરીકે ઓળખીએ છીએ. એક્ઝામમાં કોઈ પૂછે પ્લોઇડી એટલે શું, તો બોલવાનું રંગસૂત્રની સંખ્યા. પ્લોઇડી એટલે શું? રંગસૂત્રની સંખ્યા. શું છે અહીંયા દેખજો. જો દ્વિકીય સપુષ્પી વનસ્પતિમાં 36 રંગસૂત્ર છે, રંગસૂત્ર એટલે 2n બરાબર 36. બરાબર, એટલે n તમારે પહેલા યુ હેવ ટુ આઈડેન્ટિફાઈ ધી વેલ્યુ ઓફ n. n ઇઝ ઇક્વલ ટુ 18 થાય. હવે ભ્રૂણપોષ કે સમિતાય સ્તર હંમેશા 3n હોય, એટલું યાદ રાખજો. યુગ્મનજ 2n હોય, જન્યુઓ n હોય, અને ભ્રૂણપોષ કે સમિતાય સ્તર 3n હોય. ભ્રૂણપોષ ને સમિતાય સ્તર શું હોય? 3n હોય. એટલે જવાબ આવશે 54. 3 અને n ની વેલ્યુ કેટલી હતી? 18. એટલે જવાબ આવશે 54. પ્રતંતુ પ્રોટોનેમા એટલે શું? પ્રતંતુ પ્રોટોનેમા એટલે શું? લીવરવટમાં જોવા મળતી રચના, ત્રિઅંગીમાં તો છે જ નહીં, એટલે આ તો નીકળી જ ગયું. હવે રહ્યું મૂઝમાં જોવા મળતી દ્વિકીય રચના, નહીં એકકીય રચના. મૂઝમાં જોવા મળતી એકકીય રચના. 10મા નંબરનો એમસીક્યુ. વિરાટ કદનું કાષ્ઠીય વૃક્ષ સિકોયા સેમ્પરવિરન સૌથી મોટામાં મોટી વનસ્પતિ રેડ વૃક્ષ તરીકે ઓળખીએ છીએ. આ શેમાં આવેલું છે? અનાવૃત બીજધારીમાં. આવા જ એનસીઈઆરટી આના એક્ઝામ્પલ સાથે મળતા રહીશું મારી ચેનલ પર. ત્યાં સુધી તમે આ એમસીક્યુના સ્ક્રીનશોટ લઈ લો આન્સરના. બરાબર, પહેલામાં જવાબ છે સી, બીજામાં જવાબ છે સી, ત્રીજામાં જવાબ છે સી, ચોથામાં જવાબ છે ડી, પાંચમામાં જવાબ છે સી, છઠ્ઠામાં જવાબ છે ડી, સાતમામાં જવાબ છે બી, આઠમામાં જવાબ છે સી, નવમામાં જવાબ છે એ, અને 10મામાં જવાબ છે ડી. આવા જ આપણે નવા ચેપ્ટરના એનસીઈઆરટી એક્ઝામ્પલર એમસીક્યુ સાથે મળતા રહીશું. થેન્ક યુ સ્ટુડન્ટ્સ ફોર યોર સપોર્ટ્સ. મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.